મોટા સમાચાર. ગોંડલના રાજકુમાર જાટ અપમૃત્યુ કેસમાં હાઈકોર્ટના આદેશ બાદ રાજ્ય સરકારે પેનડ્રાઈવ સહિતના પુરાવા એફએસએલ રિપોર્ટ કોર્ટમાં રજૂ કર્યા છે. પૂરી જાણકારી તમને આપું તો ગોંડલના ચર્ચિત રાજકુમાર જાટ અપમૃત્યુ કેસમાં ગુજરાત હાઈકોર્ટ સમક્ષ રાજ્ય સરકાર દ્વારા અત્યંત મહત્વનો રિપોર્ટ અને સીલબંધ પુરાવા રજૂ કરવામાં આવ્યા છે. હાઈકોર્ટના કડક વલણ અને અગાઉ પૂછાયેલા સવાલો બાદ સરકારે પેનડ્રાઈવ સબમિટ કરી છે. વાંધાજનક વિડીયોઝ, નિષ્ણાત તબીબોના રિપોર્ટ પણ કોર્ટમાં રજૂ કર્યા છે, સબમિટ કર્યા છે. હાઈકોર્ટના આદેશ બાદ જે પુરાવા રજૂ થયા છે તેમાં રાજકુમાર જાટની નગ્ન અવસ્થા અંગે હાઈકોર્ટે અગાઉ ઉઠાવેલા સવાલોના સંદર્ભમાં પુરાવા રજૂ કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારે કોર્ટમાં દાવો કર્યો કે મૃતક રાજકુમાર જાટે જાતે જ કપડાં ઉતાર્યા અને તેનો વિડીયો પણ પુરાવા તરીકે રજૂ કરવામાં આવ્યો છે. આ સિવાય એક મોટો દાવો એ પણ કરવામાં આવ્યો. સરકારી પક્ષે કોર્ટને એવું જણાવ્યું કે મૃતક રાજકુમાર જાટ એ 16 કલાકના સમયગાળામાં 51 કિલોમીટર જેટલું અંતર ચાલ્યું હતું. તપાસ દરમિયાન મૃતકના ફોનમાંથી કેટલાક વાંધાજનક અને નગ્ન વિડીયો મળ્યા હોવાનો દાવો પણ સરકારે રજૂ કર્યો છે. આ સિવાય ડ્રગ્સ અને દારૂ આ બે ખૂબ મહત્વપૂર્ણ ફેક્ટર આખા કેસમાં સામે આવ્યા છે. રાજકુમાર જાટ ડ્રગ્સ અને દારૂનું સેવન કરતો હોવાની રજૂઆત સાથે એફએસએલ, ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી અને નિષ્ણાત તબીબોના રિપોર્ટ કોર્ટ સમક્ષ મૂકવામાં આવ્યા છે. બીજી મહત્વપૂર્ણ બાબત છે માનસિક રોગ. કેસની ઊંડાણપૂર્વક તપાસ માટે માનસિક રોગના નિષ્ણાતોની પણ મદદ લેવામાં આવી હોવાનું સરકાર કહી રહી છે. આમ રાજ્ય સરકાર દ્વારા રજૂ કરાયેલા તમામ રિપોર્ટ્સ અને વિડીયો પુરાવાઓ બાદ હાઈકોર્ટ આ કેસમાં આગામી દિવસોમાં વધુ સુનાવણી હાથ ધરશે. જોવું રહેશે કે આ કેસમાં આગળ શું માહિતી સામે આવે છે.